રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચના લારી ગલ્લા અને પાથાણાવાડા માટે સુરક્ષિત રોજગારની માંગ કરતા આમ આદમી પાર્ટીના જવાબદાર પદાધિકારી અને કાર્યકર્તાઓ। ભરૂચ શહેર એટલે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના લોકોનું શહેર। અહીં મોટા ભાગના લોકો રોજબરોજના વેપાર ધંધો કરી અને પોતાનું પેટિયું રળતા હોય છે। અહીં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે, જેમાંથી ઘણા બધા લોકો આપણા શહેરના મુખ્ય રસ્તાઓ પર ઊભા રહી લારી ગલ્લા ચલાવી પાથરણા પાથરીને માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। જેઓ રોજનું કમાઈને રોજનું ખાય છે। આ પદ્ધતિથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જેમના માટે હાલમાં અને ભૂતકાળમાં કોઈ સરકારે નક્કર નીતિઓ બનાવેલ નથી, જેથી કરીને ઓછું ભણેલા અને વ્યવસ્થા તંત્રની કામગીરીથી અજાણ આ સામાન્ય ધંધો રોજગાર કરતા લોકો ગમે ત્યાં ઊભા રહીને લારી ગલ્લા કે પાથરણા પાથરીને રોજગાર ચલાવે છે, જેના કારણે ઘણી વખત નગરપાલિકાના અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરીના ભાગરૂપે દબાણ હટાવવાની કામગીરીના કારણે લોકોના લારી ગલ્લા કેબિન કે પાથરણા વ્યવસ્થા તંત્ર જપ્ત કરી લેતા હોય છે। ત્યારબાદ છોડાવવામાં સામાન્ય માણસ હેરાન પરેશાન થઈ જાય છે। આ દરેક બાબત સારા સમાજ માટે, સભ્ય સમાજ માટે અને સારી સભ્યતાવાળી વ્યવસ્થા માટે શરમજનક કહેવાય। દરેક વ્યવસ્થા તંત્રની જવાબદારી છે કે આવા નાના અને મધ્યમ વર્ગીય લોકો માટે પણ રોજગારીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે, જેથી અમે આમ આદમી પાર્ટીના જવાબદાર અધિકારીઓ અને કાર્યકર્તાઓ આપણે ખાસ વિનંતી કરીએ છીએ કે એકદમ સકારાત્મકતા સાથે આપને નમ્ર અરજી છે કે આવા ફેરિયા, લારી ગલ્લા, કેબિન કે પાથરણાવાળા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે એક નક્કર અને સુગમતા, સરળતા સાથેની સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવવામાં આવે। નવા સુગમતા સાથેના નિયમો સાથે આ નીતિ બનાવવામાં આવે, જેના દ્વારા આ લોકોને લાયસન્સ મળી શકે, જેથી શેરી ઉપર, રોડ ઉપર લારી ગલ્લા, કેબિન કે પાથરણાવાળાને એક સુરક્ષિત ભયમુક્ત રોજગાર મળી શકે અને એમને ધંધો રોજગાર કરવા માટેને કોઈનો પણ ડર કે ભય ન રહે। હપ્તા લઈને સામાન્ય માણસને હેરાન પરેશાન કરીને ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓનો પણ ડર ન રહે તથા આપણે આપણા શહેરને ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ અપાવી શકીએ અને લોકો રોજબરોજ ટ્રાફિક સમસ્યાનો જે સામનો કરે છે એમાંથી પણ સામાન્યમાં સામાન્ય લોકોને મુક્તિ મળે, એ આશય સાથે આપને ખાસ વિનંતી છે કે લારી ગલ્લા પાથરણાવાળા લોકો માટે એક સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી સામાન્ય લોકો માટે સુરક્ષિત રોજગાર વ્યવસ્થા બનાવવામાં આવે। આશા રાખીએ છીએ કે નગરપાલિકા તરફથી એક યોગ્ય જગ્યાની ફાળવણી થાય, નગરપાલિકાની અંદર એક ભાડું નક્કી થાય, એ ભાડા પેટે નગરપાલિકામાં આવક વધશે। આવક વધશે તો જે 6 કરોડના જે બિલ બાકી છે નગરપાલિકાના લાઇટ બિલના, એ બિલ બાકી નહીં રહેવા દે અને લાઇટોની સમસ્યા, જે સ્ટ્રીટ લાઇટની સમસ્યા અમુક ટાઈમે જે ઊભી થાય છે, 3 દિવસ, એક અઠવાડિયા સુધી જે બંધ રહે છે અને એના કારણે ચોરીની, લૂંટની, છેડતીની જે ઘટનાઓ બને છે, એ ઘટનાઓ બંધ થશે। નગરપાલિકામાં આવક ઊભી કરવાના સ્ત્રોત ઘણા બધા છે, પરંતુ નિયત હોવી જોઈએ। નિયત છે નહીં, એના કારણે અભાવના એ લોકોએ જે ટ્રાફિકની સમસ્યા ઝીલવી પડતી હોય છે એ પણ ના ઝીલવી પડે, જેના કારણે અમે આજે આ રજૂઆત થઈને આવ્યા છે અને નગરપાલિકા પ્રમુખ આવે ત્યાં સુધી અમારે અહીંયા વેટ કરવાનો છે એવું પ્રાંત સાહેબે અને સીઓ સાહેબે અમને કીધું કે આવે ત્યાં સુધી તમે એમને વેટ કરો। હવે જોઈએ છે કે આજે આ નગરપાલિકા પ્રમુખ કાલથી 11 વાગે આવે છે કે નહીં। આજે તો એમને 12, 12:30 કરી દીધા છે, કાલથી 11 વાગે આવે છે કે નહીં એ જોવું છે। જો કાલે પણ નહીં આવે તો આગામી દિવસોની અંદર, કાલે તો રજા છે એટલે કાલે તો નહીં આવે, પણ આગામી દિવસોની અંદર એમનું જો ટાઈમિંગ એ લોકો શેડ્યુલ ચેન્જ નહીં કરે તો જેટલા પણ ભરૂચની અંદર નગરપાલિકામાં વિસ્તારમાં જેટલા પણ લોકોને તકલીફ છે, અમે જાતે નગરપાલિકા ઉપર બેસીશું, ભલે ચૂંટાયેલા નથી પણ વિપક્ષની જે ભૂમિકા છે પૂરેપૂરી અમે નિભાવીશું। અહીંયા બેસીને અમે જાતે એ લોકોને બધાને ભેગા કરીશું, જે લોકોને પણ તકલીફો છે ને તકલીફોનો કેવી રીતે સામનો કરવાનો એ એમને અમે શીખવાડીશું। એટલે આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા જે દબાણ હટાવવાની જે છેલ્લા 3 દિવસથી જે ઝુંબેશ ચાલી રહી છે એની રજૂઆત લઈ અને તમામ લારી ગલ્લાઓ ધારકો સાથે અહીંયા ભરૂચ નગરપાલિકા આવ્યા હતા, પરંતુ ચીફ ઓફિસર સાહેબ રજા પર છે। નગરપાલિકા પ્રમુખ આવવાના હતા, 12, 12:30નો એમનો ટાઈમ છે, પરંતુ ખબર નહીં, એવું જાણવા મળેલ છે કે એ પણ રજા પર છે। ત્યારે ભરૂચ નગરપાલિકાને અમે રજૂઆત કરવા માટે એવી આવ્યા હતા કે યોગ્ય જગ્યા નગરપાલિકાને માધ્યમથી ફાળવી આપવામાં આવે અને તમામ લારી ગલ્લા ધારકોને એક સ્ટ્રીટ વેન્ડર પોલિસી અપનાવવામાં આવે। એક જગ્યા ફાળવી આપી એમાં ભાડું નક્કી કરવામાં આવે, એ ભાડું નક્કી કરી અને તમામ લારી ગલ્લા ધારકોને ત્યાં આગળ વ્યવસ્થિત વૈકલ્પિક એક સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે, જેના કારણે રસ્તામાં પડતી જે ટ્રાફિકની સમસ્યાઓ છે, જે ત્યાં લારી ગલ્લા જે ઊભા થઈ જાય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા છે, પોલીસને સમસ્યા પડે છે, જનતાને પણ સમસ્યા પડે છે, એ તમામ સમસ્યાનું નિરાકરણ આવે। નગરપાલિકાની અંદર એક આવકનો સ્ત્રોત ઊભો થશે, જેના કારણે નગરપાલિકા દેવામાં જતા અટકશે અને નગરપાલિકા ફાયદો કરતી થશે
તો ભરૂચની જે સુવિધાઓ છે એમાં વધારો કરી શકશે. આવી એક રજૂઆત અમે આજે ભરૂચ નગરપાલિકાએ લઈને આવ્યા હતા. સેક્રેટરીને અમે અમારી રજૂઆત આપી છે. અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં અત્યારે જે દબાણની પ્રક્રિયા છે એ બંધ કરવામાં આવે નગરપાલિકા દ્વારા, અને યોગ્ય જગ્યા ફાળવી અને એમને જગ્યા ફાળવી આપી ત્યાં આગળ જે કંઈ પણ નોમિનલ ભાડું નક્કી કરવામાં આવે એ ભાડું નક્કી કરી અને ત્યાં એમને વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે.